જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો આજે થઈ ગયું છે 11/6 એટલે કે મારો જન્મદિવસ. અને આજે આપણા ભાવપુર ગામની 11 વર્ષની દીકરી એને સ્વાદુપિંડનું ઓપરેશન કરાવવાનું છે. તો અંદાજિત 3 લાખ રૂપિયા જેટલા રૂપિયાની જરૂર છે. અને એમની અત્યારે હાલ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી હું હાર્દિક વિક્રમ 3 જણ આવ્યા છે હિંમતનગરની અંદર. અને 3 લાખ રૂપિયા આજે આપણે ગમે તે કરીને ભેગા કરવાના છે. ઓનલાઈન તો આપણે રીલ મૂકી છે, પણ આપણે ઓફલાઈને રોડ ઉપર જઈ અને પૈસા ઉઘરાવાના છે, ડોનેશન માગવાના છે પબ્લિક જોડે. તો જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે અને કેટલું ડોનેશન આપણે ભેગા કરી શકીએ છીએ. બાકી કોમેન્ટની અંદર હેપી બર્થડે જરૂરથી લખી દેજો. તો ગાઈસ, વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જોઈ લો, મારા ભાઈ 2 બોક્સ લીધો છે અને એક આ મોટું બોક્સ લીધું છે. 3 બોક્સની અંદર આપણે ડોનેશન ભેગું કરવાનું છે. તો લેડો ઉપર જઈએ અને પહેલાં આપણે બેનર કઢાવી લઈએ. તો ગાઈસ, આપણે બેનર કઢાવવા માટે આવ્યા છીએ. ઓય દેખો, મોટું ડેમ પ્રિન્ટર છે. તો ગાઈસ દેખો, પ્રિન્ટિંગ ચાલુ થઈ ગયું છે. આ બાજુ દેખો, બેનર પ્રિન્ટ થાય છે કમ્પ્લીટ. આ એક કચકચી લખેલું આવ્યું ને. તમારા ભાઈ ખાસ લેજો. કયા ભાઈ? એકદમ પણ ક્લિયર છપાય છે. HDI દેખાય છે. તો ગાઈસ, આ બોક્સ છે ને એના અંદર આપણે બધું ફંડ ભેગું કરવાનું છે. આ દેખો મારા ભાઈ, ઉપર બધું સ્ટીકર લગાવી દીધી છે કમ્પ્લીટ. અત્યારે હાલમાં લગાવવાનું બધું કામકાજ ચાલુ જ છે. અને ઈડરથી પણ આવ્યા છે બાબારી ફાઉન્ડેશનવાળા. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? બસ મજા. જય માતાજી. જય માતાજી, જય માતાજી. શું કેવું થાય છે તમારું? કયો બસ કંઈ નહીં, આપણે બસ સ્ટેન્ડની અંદર જવાનું છે તો પબ્લિક સાથ અને સપોર્ટ કરે એવું આપણું કેવું થાય છે. અને પહેલાં બસ સ્ટેન્ડની અંદર જઈએ. જય રમાપીર મિત્રો, આપણે જે છોકરી માટે 3 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરવાનું છે. તો પહેલાં જ મળી ગયા છે. શું નામ ભાઈ તમારું? આપણે નરેન્દ્રસિંહ પરમાર. નરેન્દ્રસિંહ બાપુ મળી ગયા છે. અને પહેલાં જ એવા 1000 રૂપિયાનું ફંડ આલે છે. જો ઓનલાઈન ફંડ કરે છે. બતાવો ભાઈ, 1000 રૂપિયા બતાવો પહેલાં. દેખાતું નહીં પણ પછી દેખાય છે. વાંધો નહીં. થેન્ક યુ યાર. રમાપીર તમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે. હું તમારા વિડીયો જોઉં છું. હા, thank સારું you. કામ કરી રહ્યા છો તમે. આજે મેં નીકળ્યા છે આ છોકરી માટે, દીકરી માટે. કશું બોલે ચલો. જય રમાપીર. મિત્રો, પહેલાં આપણે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડની અંદર. તો આપણે બધું ડોનેશન ભેગું કરવાનું છે. આખું પેમ્પલેટ તમને બધાને છે ને આમ કમ્પ્લીટ દેખાય છે. જમીનભાઈ, એક વાત તમને ખબર છે? કઈ? આજે મારો બર્થડે. એવું છે? તો યાર હકીકતમાં? હકીકતમાં હેપી બર્થડે. થેન્ક યુ યાર. ખબર જ નહીં મને તો. બર્થડે છે રિયલમાં. તો લેડો, આ રીતનું આપણે બોક્સ બનાવ્યું છે. પણ અંદર આપણે હા, ઓફલાઈન ફંડ અંદર ભેગું કર્યું, કેશ ને બધું. અને બીજું બધું તો કોડ છે એના પર આપણે ઓનલાઈન કર્યું. છોકરીને ઓપરેશન થઈ ગયું. 3 લાખની જરૂર. એના માટે અમે ફરીએ છીએ. યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલ નહીં. હાલ શું મારા પાસે કોઈ નહીં. હાલ તો કોઈ નહીં ને તો હું એ આવો ફૂલ નહીં તો ફૂલની પાંખડે યથાશક્તિ પ્રમાણે. જય રમાપીર. આ છોકરીને ઓપરેશન કરવાનું છે. 3 લાખની મદદની જરૂર હતી. એના માટે અમે ફરીએ છીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ફરજો આપણે તો અરુણભાઈ શાંતિ જગા. જય રામ. તમારે ખૂબ પ્રગતિ કરવાની. આ છોકરી માટે પંચોતેર સ્વાદુપિંડનું ઓપરેશન કરાવવાનું છે. તો મદદની બહુ જરૂર છે. રમાપીર તમને ખૂબ પ્રગતિ કરાવે. ખરેખર રિક્ષાવાલા દિલવાલા. થેન્ક યુ ભાઈ. તો ગાઈઝ, અત્યારે જઈએ છીએ બસ સ્ટેન્ડમાં. હિંમતનગર બસ સ્ટેન્ડની અંદર જઈએ છીએ આપણે. તો જોઈએ મારા ભાઈ કે તો કેટલો ફાળો આપણને મળી જાય છે. કારણ કે અહીંયા પબ્લિક આપણે વધારે છે એટલે પબ્લિક વધારે છે ને. એક વસ્તુ આપણે જોઈએ જે રિક્ષાવાળા છે, જે નાની નાની દુકાનોવાળા છે, એ સારો એવો ફાળો આપી રહ્યા છે. એ તો સજ ખરેખર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હોય જોઈને તો એનો દુકાનવાળા ફાળો વધારે આપે. આપે છે. રિક્ષાવાળાને દુકાનવાળા. લેડો બસ સ્ટેન્ડમાં જોઈએ કોઈ કેટલો ફાળો આપણે ભેગો થાય છે. ગાઈઝ, બસ સ્ટેન્ડમાં આવી ગયા છે અમે અત્યારે.
લાખ ભેગા થાય તો ચૂંટણી બચી જાય. તો ગાઈસ બસ સ્ટેન્ડ જતા પણ બસ સ્ટેન્ડમાં એટલો બધો નહીં મળે રિસ્પોન્સ, કારણ કે બધો છોકરો હોય છે અને છોકરો કોને એટલા બધા પૈસા ના હોય એટલા માટે. શું કેવું બાવાજી? સાચી વાત છે. અને તો બધા સ્ટુડન્ટ જ જોવા મળ્યા છે મોસ્ટલી, એટલા માટે આમ આ દુકાનોમાં ફરીએ જોઈએ આટલા સેવો રિસ્પોન્સ મળે છે. અને પછી જઈએ હાઈવે પર. હાઈવે પર જઈએ, બરાબર. ટેક્સ પર જઈએ, મહાવીનગર જઈએ, અમુક એવા એરિયા છે કે જેના અંદર રિસ્પોન્સ સારો એવો મળે એવી આપણે અપેક્ષા છે, આશા છે, પછી તો જઈએ. બરાબર. હું આ વખત જાઉં દુકાને એમાં બધા કચવાનું. તો ગાઈસ આપણે હિંમતનગર આવ્યા હતા, પણ મને એવું લાગતું નહીં કે ભાઈ આપણે ગમે તેટલું હિંમતનગરની અંદર ફરીએ ને તો એ ફંડ ભેગું થાય. લગભગ નિવેદન અંદાજિત 4 થી 5 હજાર રૂપિયા ભેગા થયા છે, અંદાજિત હો ભાઈ. એટલે આપણે વિચાર એવો કર્યો છે, વિચાર તો ઓના લીધે જ આવ્યો છે. આમ તો જયમીનભાઈ કહ્યું કે મારું ઓળખાણ છે કે મારી પછી બાપુને આપણે મુલાકાત થઈ શકે, તો અમે 2-3 દિવસ ફરીએ ને ત્યારે 3 લાખ ભેગા થાય. એના કરતાં ડાયરેક્ટ મારી પછી બાપુને અહીં જતા રહીએ તો જ એમને બધી વાત કરીએ રૂબરૂ મળીને, પછી મારી પછી બાપુ જેમ કહે એમ આપણે આગળ વધીએ. બરાબર કે? હા બરાબર છે. હા, તો પછી આપણે કણ લઈ જવાના છે તે નક્કી કરો. કારણ કે પેલા છે ને ઓયથી આપણે જઈ નડિયાદ, બરોબર? બરાબર. નડિયાદથી 10 કિલોમીટર છે. નડિયાદથી સુખોડા છે, હા. જે સુખોડા છે ને હા. એ મને પાછું આપણે વિમાનમાં બેસવાનું સુખોડમાં ને હા. પછી પુંગોડા છે, હા. અને પુંગોડમાં છે ને એ મારી પાસે આપણે હેલિકોપ્ટરમાં બેસવું પડે. સાચી વાત અને છે. પુંગોડથી ડંગણ, ડંગણ જે ગામ ખરું ને હા. એ પાછું આપણે ડ્રોનમાં જવું પડે. એટલે પણ મારું માર્યું તને શું દિલે પાછળ લે? એટલે મને મળી લેવું. અરે ઓનું દિલે એટલે પેલા કેવું લે બસમાં? આ તો બસ છે લે. એટલે બસમાં. અરે ભેગા આપણે દાન માગવા ગાજી જઈએ તો શું કહેવાનું? ફૂલ નહીં તો પાઘડી. પાઘડી નહીં લે, પાંખડી. તો લેડો ગાઈસ, અત્યારે હાલ તો આપણે પહેલા ઘેર જઈએ, કમ્પ્લીટ ફ્રેશ થઈ જઈએ, પછી ને કરીએ. બરાબર. અને તમે વિડીયોમાં બનાવી રહેજો બધા. ગાઈસ દેખો, ગાડીની અંદર આટલા ડીઝલના પોઈન્ટ છે, એટલે આપણે ના ખાઈ દઈએ 1000 રૂપિયાનું. કરાય લે. તો ગાઈસ દેખો, મમ્મીએ જમવાનું બનાવી દીધું છે, મસ્ત બનાવી છે. સુખડી સાથે ખીચડી બનાવી છે. તો આપણે જમીનને કરવાના છે. મને ખમ્યા મને જમવું છે, અને હાર્દિકને બે. કેવી આવી સુખડી? મસ્ત. બઢિયા. બઢિયા. હા, કોઈ ના ઘટે છે મમ્મી, ના ઘટે કોઈ ઘરે. મિત્રો, હવે આપણે નીકળ્યા છીએ મય પછી બાપુને મળવા માટે. જે બધું થાય એ વિડીયોની અંદર પણ શૂટ લઈશું. બાકી પહેલાં છે ને આપણે છોકરીના પપ્પા આવવાના છે, તો એમને લેવા માટે જવું પડે, કારણ કે એમના ઘરનું સભ્ય પાસે એક વ્યક્તિ જોઈએ ને. 4 વાગ્યા 54 મિનિટથી છે, 55 મિનિટ થઈ ગઈ યાર. તો આમ આપણે નીકળીએ છીએ લવાલ. રેડી ને ભાઈ? ચલો તા. તો મિત્રો, દીકરીના પપ્પા તો આવવાના નહીં, કારણ કે દીકરીનો મેં અત્યારમાં પરિસ્થિતિ થોડી કેવી છે, હેલ્થ અચાનક બગડી જાય તો બધું અચાનક દવાખાને જવું પડે. એના માટે એના પપ્પા સેફટી માટે ઘેર રહ્યા છે, એટલે અમે 4 જણા જઈએ છીએ. આમ તો 4 બંકાઓ. 4 બંકાઓ નડિયાદ પહોંચ જાય કે અભી ખાસ વાર છે. તો ખાસ વાત. 132 કિલોમીટર થાય છે અમારા ઘરથી ને તે લવાલ ગોમ. શોર્ટ લઈ લઈએ કે જમીન કેવું થાય છે. ગાઈસ, ગાડીમાં ઊંઘી આવવા મોડી આવી થોડી આવે. અત્યારે હાલ તો જમીનભાઈ નાલી શક્યું, તમે ગાડી ચલાવો. ઓયથી આપણે લગભગ 115 કિલોમીટર કાપવાના છે. હા દેખાય, 2 કલાક અને 31 મિનિટનો રસ્તો છે. અત્યારે હાલ 6:30 વાગી ગયા છે. તારે આપણે કેટલું કાપ્યું તાર? એટલે હાથી કે 30 કિલોમીટર 30 જ કાપ્યું એમ? બરાબર. હા હોય 30. 30 તો શું થયા? એટલે 30 નહીં, ખાસું કાપી. ખાસ 50 કાપ્યું છે લગભગ. 50-60 કાપી નાખ્યું. ચાલી જેટલું એ વાત સાચી છે. તો ગાઈસ, ખતરનાક મારા ભાઈ સ્કેમ થઈ ગયું છે જાતથી. આપણે કપડ વન છે ને વડોદરા વાળું સર્ચ કર્યું હતું, એના કારણે 2.5 કલાક બતાવતા હાર્દિક.
બાકી 68 કિલોમીટર બાકી છે અહીંથી લવાલ ગામ. જોઈ લો 1 કલાક અને 49 મિનિટ થાય બતાવવા નહીં લાગે. 68 કિલોમીટર બાકી છે ખાલી. હાર્દિકને બધા ટેન્શનમાં આવી ગયું હજી યાર અઢી લાગે તારિયા ભલે ટેન્શનમાં આવે તો કે સારું યાર કપડમાં તો વધારે દૂર ના હોય પણ આ તો બીજું કપડ પણ સર્ચ થઈ ગયું અમારે બી કોઈ કહેતો નહીં યાર. એટલે હોય વડાલી આવી લે એટલે વડાલી ઈડર આવી લે ખબર વડાલી તો હતી વસ્તુ ચાણ આવી ગયું બરી ઉડી ખબર ના પડી યાર. એકા થાક બાક લાગે જ ભાઈ ના તો બરાબર હાર્દિક તન લે મન તો લાગે છે તે શું કરે ગધા હેડ હોતા પર થાક ઉતર ઉપર બેસજો ગાડી પર. હા ઓ ગાઈસ બહુ દિવસ પહેલા મેં પછી બાપુને મળવાની ઓપોર્ચ્યુનિટી આવી હતી. મને એક ભાઈ ફોન કર્યો કે બાવાજી આપણે જવાનું સમય પછી બાપુને મળવા માટે તમે આવ્યા? મેં કીધું હા અમે તો આવ્યું ભાઈ પણ એ વખતના અમારા ગાડીની એન્જિનની અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો હતો તો અમારી ગાડી છે ને હિંમતનગરની અંદર મૂકેલી હતી. એટલે પેલા ભાઈ કીધું કે આપણે કાલે જ જવાનું છે કારણ કે કાલે તો ભજન રાખેલું છે એટલે હારી ગાડી નથી એટલે મેં કીધું આપણે બધા બસમાં જયું પછી ભાઈ એ ફોન જ ના કર્યો એટલા માટે પછી જવાનું રહી ગયું અમારે. અને ફાઇનલી આજે તો નીકળી જ જાય છીએ આપણે લવાલ ગામ અને ભાઈ પછી બાપુ જોડે મુલાકાત પણ કરી જ લેવાની છે બરાબર ને ભાઈ? ઓકે વિકા વિકા ઓળખું જ થયું પેલા એમ કે છે મને આજુ ઓળખાણ પર હે બરાબર એટલે મેં પછી બાપુ શું કોણ એમ કે મને પણ ખબર જ નહીં વિકાને હે ને બરાબર ડોન જ છો આમ તો યાર એ ભગવાન છું લે તારે કળયુગના ભગવાન કહેવાય જીવતા જાગતા ખબર પડી સેવા કરું છું બધો ગરીબોની જરૂરિયાતમંદની એના કેટલા બધા આશ્રમ છે યાર. તારે ભણવું હતું ને કે તારે એડમિશન લેવું છે યાર ને સ્કૂલમાં હાર્દિક શું કેવું છે મેલ દો તારી કોણ ભણે તો ખરો યાર ગમે તે હે કાકો ભણવાનું અરે દહમાની પરીક્ષા આવી છે ને કક્કુ એકરી હે ને મેરા હે ભાઈ ડાકોર છે ચર્ચ જો લાગે ચર્ચ જ છે. ફાઇનલી મિત્રો નડિયાદમાં આવી ગયા છીએ આપણે તો લેડો પહેલાં મસ્ત ચા પીએ અને પછી જઈએ આપણે લવાલ. બાકી નડિયાદમાં સારો વિકાસ થયો હતો એટલે પવન ઉપડ્યો છે યાર. લાગે તો વરસાદ આવે એવું લાગે વરસાદ આવે તો લોચા વાગી પાડે આપણે બધા ઘેર પગ તો મોડું ના થાય યાર વરસાદમાં તો ગાડી તો તેમ જવા દઈ પડે તુફાન એવું લાગે તો લેડો ગાઈસ પહેલાં મસ્ત ચા પીને થોડા ફ્રેશ થઈ ગઈએ પછી આગળ જઈએ લવાલની અંદર. નડિયાદના રસ્તા તો ચલો ગાઈસ ગાડી લઈને આપણે કરીએ સીધા લવાલ. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે લવાલની અંદર. આ દેખો મય પછી ફાઉન્ડેશન ભોજનાલય બધો છોકરો ત્યાં હાલમાં જમી જ રહ્યો છું. બાપુ શું બાપુ તો હોત બરાબર ભાઈ શિક્ષણ એ જ લવાલ આવી ગયા છીએ બાપુને મળવાનું છે. હા તો એમ કહે છે ને કૃષ્ણપાલસિંહે કીધું છે કૃષ્ણપાલસિંહ બાપુ સાને કીધું છે મળવાનું. બાપુ આણંદ નીકળી ગયા એટલે એમ કહે છે. જુઓ ગાઈસ આવી રહ્યો છે મય પછી ફાઉન્ડેશન લવાલ ગામની અંદર જેમની બનાવેલી છે સ્કૂલ બનાવેલી છે આ દેખો શિક્ષણિત સંકુલ. એટલે બાપુની ગાડી આવી નહીં લે હાર્દિક આ દેખાય મમ્મી ગાડી લે હા બાપુની ગાડી પણ હોય પડી છે પણ તે હાલ બાપુ અમે ખબર નહીં શકે નહીં અંદર જ્યાં પછી ખબર પડે. ગાઈસ હાલ તો આપણે બહાર બેઠ્યા છીએ મારા ભાઈ સોફાની ઉપર હાર્દિકની બે આ બાજુ પેલા ભાઈ બધી વાત કરી રહ્યા છે કારણ કે હાલ તો એ બાપુ છે નહીં બાપુ આવું બસ બધી વાત થાય અને દાન કાઉન્ટર પર પણ 3 છોકરીઓ બેઠા ફોન રહી. આવ્યો તે એ કોનો ફોન બાપુનો ફોન બાપુનો ફોન હતો શું કહેતા હા વારે હા વારે અલે આ તારી મીન ના ખાય હા ઓકે હા વારે માં બાપુ અને અત્યારે આપણે જોઈ તો જ એવું છે એ બાદ જોવું હોય તો જ હતા કે લીગલી કમ ખવાડે એમ કહે છે. એવું છે એ ઇલીગલી ગાઈસ હાલ તો બાપુ મળ્યા નહીં એ તો લગભગ હવાડે મુલાકાત થાય એવા સમાચાર મળ્યા છે પણ હજી આપણે વૃદ્ધાશ્રમની અંદર તપાસ કરતા આવીએ બરાબર કે આજે આપણે છે ને પૂરેપૂરો પ્રયાસ કરીએ ગમે તે કરીને
બાકી તો માતાજી ભગવાન જે કરે ખરું યાર. શું કેવું લે ભાઈ? જતા એ ચાલો. ઓહો, ઓમ જોવા જઈએ તો 3 લાખ એટલી બધી મોટી રકમ નહીં કે હિંમત ના કમાઈ ના નીકળે યાર. શું કેવું યાર? 3 લાખ કેવું એટલી મોટી રકમ નહીં કે હિંમત ના કમાણી 3 લાખ ના નીકળે. વધુ નહીં જી થવાનું એ થશે. બાપુ ભણાયા છે. હા અમે જોઈએ. દિવ્યાંગ વૃદ્ધાશ્રમની અંદર આવી ગયા છે. આ દેખો મારા ભાઈ, અત્યારે હાલ જમવાનું ચાલુ જ છે. આ બાજુ બધા જમી રહ્યા છે બે બહેના. બીજા બધા અંદર જમતા છે. આજે આપણે હોય જમવા સમય પછી બાપુના વૃદ્ધાશ્રમની અંદર. ગાઈસ દેખો હોય છે ને આ રીતે બધી રૂમો બનાવેલી છે. લેડો આપણે તો બધાને અંદરથી રૂમ બતાવીએ મય પછી બાપુના દિવ્યાંગ વૃદ્ધાશ્રમની અંદર. આ દેખો મારા ભાઈ, આ રીતે મસ્ત મસ્ત રૂમો બનાવેલી છે. અંદર 2 પંખા, લાઈટ બધી જ સગવડ કરેલી છે. પેલી બાજુ આડો, આ બાજુ જુઓ બા અને દાદા બધા જમે છે. બા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જમો છો? કેવું છે જમવાનું? બહુ સરસ છે ને? બરાબર. હા. કેટલા સમયથી આવ્યા હતા? 1 વર્ષથી? 1 વર્ષથી હે ને? બરાબર. કેવી હોય? મજા આવી જાય છે કે? હા અમે જોઈએ છીએ વિડીયોની અંદર. બાપુ બધું બતાવું તો અમે જોઈએ પછી. આજે અમે રૂબરૂ આવ્યા. તમે ભોજન કરતા જાઓ ફરીથી હે ને? આવ્યું આ છોકરો એવું હે ને? કોમેડી વાળો છે. બરાબર. કોમેડી. આ બચ્ચું કોમેડી કરે. કોમેડી કર બેટા બોલ ચાલ મેં બી તારી જોડે કોમેડી કરું હા લે આ બધા એક કોમેડી કરે હે. હવે આને ચલ તારે? મારો અરે કોમેડી કર અરે કોમેડી. હું બી એક કોમેડી કરું છું આઈને અરે ક્યાં શું નામ હે? કરાતી એ, હે. વિકુ અરે કેમ નહીં કરાય પાક્કું કરાય કોમેડી કરી આવે તો હે આવી તો ના કરીએ કોમેડી. કેમ ના કરીએ આવી તો ઘેર જાના. अरे इधर ही कॉमेडी करने का પૂછો કે ખાના ખાયા કે? तूने खाना खायो तो खाएगो मासी तेरे को क्या क्या भाता है खाने को? तेरे को क्या भाता है अली उभी ने कॉमेडी चाले છે અમારી કોમેડી ચાલે બોલો ગીત ગો ગીત ગો બા. હું તું બા? બાપુ એવું નહીં કે મને ઘેર જાઉં ગમતું નથી આહા અમે ગાયો દોયા વિના આયા અમે ઘેર જાઉં ગમતું નથી. ગમતું નહીં હવે ખાઈ લે બેન બેટો ના ખાઈ લો બા. તું થોડું चल आवे तभी ताने खाना खाएगो के नहीं बोल अरे तेरे को खाने में क्या भाता है? खाने में तेरे को खाने में क्या भाता है बोल अच्छा क्या लगता મને है? ખુદ નહીં ભાવતા હે. कुछ नहीं भावता है इसको दोरा बटाका भावता है. दोरा बटाका कोरा बटाका खाएगा નો. तो क्या दोरा खाएगा बोल रहे यार पानी लाया? लाओ पानी पिए तो पानी Guys, पीवड़ानी देखो बोल बा पानी लाया है. ना, क्या ना बाकी करे, नहीं है. પાણી પીઓ હે ભગવાન આહા. મારી જાય બંધવા ને પેલું પાણી પીવડાવવાનું આપવાનું પછી બીજું બધું વાત સાચી છે. તારે બાતા એ તો મોજ કરાવી દીધી હો. મીઠું કર મોજ કરાવી દીધી. કર. લ્યો બા પીધું પાણી હો ને લ્યો. काका बापा ना भोईड़ा કોંડલિયો એ મને ખેલાણું ઓછું ભાવે કોંડલિયો ખેલાણું કોંડલિયો ખેલાણું મને એવું અમુ हम મમા. बड़ी रमवा जाइए आहा. મને ઓછું ના. ભાવે डॉक्टर डॉक्टर મને ઓછું ભાવે ગાઈસ જમવા માટે બેહ્યા છીએ. દેખો મસ્ત ભાત રોટલી શાક અને દાળ બનાવી છે. આ બાજુ વિકો હાર્દિક જમીનભાઈ બધા જમવું છે. મસ્ત પવનવાની ને ખુલ્લું ખુલ્લું હાર્દિક કેવું જમવાનું કેવું છે? ચાખ્યું? એક નંબર છે ને? આવતે મન છે. બરાબર વિકા નંબર. લેડો તાન આપણે જમી લઈએ. મિત્રો મસ્ત જમી લીધું છે. સ્વાદ પણ એક નંબર હતો. અને મય પછી બાપુએ જે દિવ્યાંગ વૃદ્ધાશ્રમ બનાવ્યું છે ને અંદરની આપણે ફેસિલિટી જોવા માટે જ્યાં દરેક રૂમની અંદર પંખા લાઇટો અને એટલી બધી ફેસિલિટી કે આપણે વિચારી પણ ના કે એટલું બધું અણધાર્યું. હું તો કહું છું ગુજરાતમાં એક જ માત્ર એવી હસ્તી છે કે જેનું જીરો દુશ્મન છે. જીરો એકદમ. હું કેવું ભાઈ? હા ભાઈ કારણ કે કોમ જ એવું છે યાર. આપણે ખાલી જોઈએ ને તો એ વિચારમાં પડી જઈએ, અચંબામાં પડી જઈએ. એટલું બધું જોરદાર કામ છે. ખાલી એમ હાલમાં શિક્ષણ સંકુલનો પેલો જે હોસ્ટેલ જોઈ અને વૃદ્ધાશ્રમ જોયો, દિવ્યાંગ વૃદ્ધાશ્રમ. બરાબર. બીજું બધું હું તમને છે ને કાલના વિડીયોમાં પણ બતાવે. કારણ કે કાલે આપણે દિવસની અંદર ફર્યું ને તેના અંદર આપણે ક્લિયર જોવા મળે અને તમને બધાને જોવા મળે. અરે આ ચો લઈને ગયા હતા યાર.
આપણે વૃદ્ધાશ્રમે વૃદ્ધાશ્રમ એને બોડાવી દઉં ના આવશે ને બરાબર. આપણે એટલી આગળ કીધું તો એટલું મને ખ્યાલ છે ને કર્મી એવું કરો કે તમે મને માણસો હોતતા છેક તમારા ગોમડે હુંદી આવે શું કેવું લે ભાઈ સાચી વાત છે આપણે જો યાર હિંમતનગરથી ફરતા લવાલ ગોમની અંદર આવ્યા છીએ આપણે આવી ગયો લાગે ને વૃદ્ધાશ્રમ આવી ગયો છે, ફાઇનલ. વૃદ્ધાશ્રમ આવી ગયો છે ભાઈ વાત કરતા અને કરતા તો દરેક વૃદ્ધાશ્રમ અને આવી ગયો. દરેક આશ્રમની આગળ પંખીઘર બનાવેલો છે મોટો ને મોટો પાછો ગાઈસ 10:30 વાગી ગયા છે અત્યારે હાલ આપણે આ દેખો એમને જે સંકુલ કહેવાય ને તો ગાઈસ અત્યારે હાલ 10:30 વાગી ગયા છે અને આ દેખો સંકુલ એમનું આવી રહ્યું બાળકોનું અત્યારે હાલ લગભગ આ હોસ્ટેલ છે સંકુલ નહીં બાકી આ દેખો લવાલ ગોમ અને આજે મારા ભાઈ બાપુ મળ્યા નહીં કારણ કે એમને બીજી પણ સંકુલ બની રહી છે અને બીજી લગભગ 2000 વિદ્યાર્થીઓની હોસ્ટેલ પણ બની રહી છે હોસ્ટેલ જ હતી ને પેલી બરાબર બાકી આપણે જોઈને મારા ભાઈ 7 જેવા આશ્રમ છે પણ યાર ગજબ લેવલના હો વિચારો આપણે વિચારીએ ના કે એટલું બધું અણધાર્યું એમને કામ કર્યું છે અને કામ ચાલુ જ છે સતત તો બાપુ એના કારણે તો મળી નહીં શક્યા તો અમે જોઈએ શું થાય છે આમ તો લગભગ આપણે જઈએ છીએ ઘેર બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાકી હું તમને બધાને દિલથી રિક્વેસ્ટ કરું છું કે અમે બધા આટલી બધી મહેનત કરી રહ્યા છીએ યાર તો તમે બધા પણ સપોર્ટ કરો હું તો કહું છું 3 લાખ રૂપિયા ભેગા કરવાની કોઈ એટલી બધી મોટી વાત નહીં યાર બધા ખાલી 1 રૂપિયા નાખે ને 3 લાખ વ્યૂઝ આવે ને તો એ થઈ જાય હું કેવું ખાલી બધા 100 રૂપિયા નાખે ને તો એ 3 લાખ તો આરામથી ભેગા થઈ જાય યાર તો કોઈ બધા કહેતા નહીં બધા સપોર્ટ કરજો બાય ટીકે જય માતા